જોઈ રહ્યા છો ડિજિટલ ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર ડિજિટલ ન્યૂઝ સાથે। ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમની મુલાકાતે આજે તારીખ 19/9/2024 કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા તથા સંસદ આદરણીય હરિભાઈ પટેલ તથા સરદારભાઈ ચૌધરી, ખેરાલુ ધારાસભ્ય તથા ભરતસિંહ ડાભી, ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમની મુલાકાતીને આ વિસ્તારના આગેવાનોએ ધરોઈની મુલાકાત લીધી હતી। આ નરેન્દ્રભાઈ મોદી સાહેબના ગ્રીન પ્રોજેક્ટને સરસ મજાનું પ્રવાસન સ્થળ બનવા જઈ રહ્યું છે। તેમાં 1300 કરોડના ખર્ચે પ્રવાસન સ્થળ નિર્માણ થઈ રહ્યું છે। આગામી દિવસોમાં ધરોઈ ઐતિહાસિક સ્થળ બની રહ્યું છે। આ ધરોઈ ડેમનું પાણી 800થી પણ વધુ ગામો પીવામાં ઉપયોગ કરે છે। અનેક જિલ્લાઓ પણ પીવાના પાણીનો ઉપયોગ કરે છે અને મીડિયા તરફથી કહેવામાં આવ્યું હતું કે પાણી પુરવઠા વાવ ખાતે પાણી ફિલ્ટર કરવાનો પ્લાન ઠરાઈ ગયો છે અને પાઇપલાઇન ડેમેજ હોવાના પણ પ્રશ્ન કરવામાં આવ્યા હતા અને સિદ્ધપુરથી જે સીધી લાઇનમાં નર્મદાનું પાણી આવે તેનું રિનોવેશન થશે ખરું તેવા પ્રશ્નો કરવામાં આવ્યા હતા, જેથી કેબિનેટ મંત્રી તરફથી સારો એવો જવાબ મળ્યો હતો કે આ લાઇન ડેમેજ થવાના કારણે આગળ પાણી પહોંચ્યું ન હતું, પરંતુ નવી સુધારણા પ્રોજેક્ટમાં આ યોજના મૂકવામાં આવી છે અને આ યોજના મંજૂર થઈ ગઈ છે, તો આ પાણીનો પ્રશ્ન ટૂંક સમયમાં હલ થઈ જશે અને જે ગામડા સુધી પાણી ન પહોંચ્યું હોય તો આ નવીન પ્રોજેક્ટમાં કામ પૂરું થશે ત્યારે દરેક ગામમાં પાણી પહોંચશે। ખેરાલુ વિધાનસભા વિસ્તારમાં સિંચાઈને લઈને પાઇપલાઇનનું કામ ચાલુ છે, તે કામ થાય તો શું સિંચાઈને લાભ મળશે કે પછી તળાવ પર ભરવામાં આવશે? તે માટે મંત્રીશ્રીએ જણાવ્યું કે તળાવને પણ લાભ થશે અને સિંચાઈને પણ લાભ થશે। તેઓ સિંચાઈ વિભાગ તરફથી સરકાર કાર્યરત છે, તે માટે સિંચાઈ તથા પીવાના પાણીનો પ્રશ્ન હલ થશે અને આ પ્રવાસે સતલાસણા પોલીસ સ્ટાફ તથા મામલતદારશ્રી તથા લાગતા વળગતા અધિકારીશ્રીઓ તથા ધરોઈ ડેમ વિભાગના કર્મચારીઓએ મંત્રીશ્રીનો ધરોઈનો પ્રવાસ સફળ બનાવ્યો હતો। જેનો રિપોર્ટ ડિજિટલ ન્યૂઝ સતલાસણા।